તો આજના નવા વ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે। તો આજે હું દેખાડીશ જોગીદાસ કુમારનો ડુંગરો અને અમે બે જણા જઈ રહ્યા છે। તો હાલો ડુંગરે જઈને તમને મળીએ। તો ત્યાં સુધી બાય બાય। હેલો ગાઈસ, તો જોગીદાસ કુમારનો જેમ કે ડુંગરો છે ત્યાં અમે પહોંચી ગયા છે। તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તમને હવે બધું દેખાડશું મંદિર વગેરે। તો હેલો ગાઈસ, તો આપણે પહોંચી ગયા છે સોમનાથ મહાદેવ મંદિરે। તમે જોઈ શકો છો ગાઈસ। તો હવે આપણે ઉપર જઈશું। हेलो गाइस, तो तुम જોઈ શકો છો ધીમે ધીમે હું જઈ રહ્યો છું ઉપર। તો ધીરે ધીરે હવે આપણે જઈશું। વિડીયોમાં ખાસ બના રહેજો અને લાઈક અને શેર અને કોમેન્ટ કરતા રહેજો। તો કેટલું અને ઝાડીઓ પણ આમાં બાવરું વગેરે વધારે છે। તો તમે જોઈ શકો છો કે કેટલું ઊંચું શકો છો। અત્યારે હજી અડધો ડુંગરો ચડ્યો છું હું। તો ધીરે ધીરે ચડી રહ્યો છું। પહેલાં તો આપણે ભોળાનાથની ધજા જોવા મળી છે। તો તમે જોઈ શકો છો ગાઈસ। અને અહીંયા વ્યૂ કેવા આવી રહ્યા છે। અત્યારે વ્યૂ સરસ આવી રહ્યા છે। તો ઉપર જે જાશું તેવા કેવા આવશે તો એ પણ તમને દેખાડીશ। તો જોઈ શકો છો ગાઈસ। અને હવે આપણે જઈશું પાછા ચડશું ઉપર। ભાઈ તો થાક બહુ લાગે છે એટલા માટે યાર લાઈક બાઈક કરતા રહેજો। તમે જોઈ શકો છો પથ્થર। હજી તો ભાઈ બહુ જ્યાદા ઊંચું છે। તો તમે જોઈ શકો છો ગાઈસ। તો હાલો હજી પણ ઉપર જવાનું છે ગાઈસ। તો તમને અહીંથી દેખાડી દેમ। જોઈ શકો છો ગાઈસ કેટલું ઊંચું મંદિર છે અને તમને ગામ પણ દેખાતું છે। હજી પણ ઊંચું છે ભાઈ। તો હાલો હવે આપણે ઉપર જઈએ હજી। હેલો ગાઈસ, તો તમે જોઈ શકો છો અહીંયા સીસીટીવી કેમેરો અને અહીંયા ઘણી બધી સુવિધા પણ છે। અને હવે પાણી પીશું। તો મારા ગોપાભાઈ પાણી વગેરે પીશે અને તમે જોઈ શકો છો ગાઈસ। તો સામે પણ હનુમાનજીનું મંદિર લાગે છે। તો આપણે ના પણ જશું। તો તમે નીચેના વ્યૂ જોઈ શકો છો ગાઈસ। અને પવન વધારે છે એટલે મારો અવાજ હરખો નહીં આવતો હોય તો માફ કરી દેજો ભાઈ। તો હવે અહીંયા આપણે સંપલ કાઢી અને ચડશું ઉપર હજી। હાલો ગાઈસ, તો હવે આવી ગયા છે આપણે ઉપર। તમે જોઈ શકો છો ગાઈસ। અને તમે જોઈ શકો છો ઓમ અને વગેરે છે। તો તમે જોઈ શકો છો અહીંયા પથ્થર વગેરે બહુ મોટા છે અને આમાં એવું બધું છે ગાઈસ। તો તમે જોઈ શકો છો। અને વ્લોગને લાઈક બાઈક કરતા જજો અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમારે ચેનલના નોટિફિકેશન મળતા રહે ને આવા નવા વિડીયો તમને જોવા મળે। તો હાલો હવે આગળ જઈશું। સોમનાથ મહાદેવ મંદિર તમે જોઈ શકો છો અહીં અંદર છે। તો હાલો અંદર આપણે જઈશું। તો આ છે સોમનાથ મહાદેવ મંદિર અને અહીંયા તાળું મારેલ છે। તમને અંદરથી દેખાડી દે। તમે જોઈ શકો છો। આ છે સોમનાથ મંદિર। તો હાલો હવે આગળ જઈશું।
ગાઈસ આ છે વગાડવાના નગારો અને તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો ગાઈસ હાલો તો હવે આપણે આગળ જઈશું તો હવે આપણે વધારે માથે ચડીશું હજી બધું તો તમે જોઈ શકો છો ગાઈસ હજી પણ આપણે માથે જઈ રહ્યા છે અને પથ્થર છે બહુ અહીંયા તો તમે જોઈ શકો છો ગાઈસ ને હું તો હવામાં થાકી ગયો હતો તો ધીમે ધીમે હવે ચડી રહ્યો છું તો મારા ગોપાભાઈ તમે જોઈ શકો છો ગાઈસ કેવી રીતે ચડી રહ્યા છે હાલો ગાઈસ તો તમે પણ જોઈ શકો છો કે અહીંનું લોકેશન કેવું આવી રહ્યું છે અને તમારે પણ આ મંદિરે આવવું હોય તો જરૂરથી બધા પધારજો જો કે બહુ આપણે હવે મોટાભાઈને ફોન કરીને પૂછી લીધું છે મોટાભાઈ અહીંયા આવે એકવાર આવી જશે એટલે એને પૂછ્યું છે તો કઈ બાજુ ગુફા છે એ હવે આપણે તમને દેખાડશું તો આમાં મંદિર દેખાઈ રહ્યું છે હનુમાન દાદાનું ત્યાં ઓરડી છે એની આજુબાજુમાં તક છે તો હાલો હવે આપણે જઈએ ના પહોંચીને તમને દેખાડું ગોપાભાઈ અત્યારે વાવટી ઊભી કરી રહ્યા છે તો તમે જોઈ શકો છો ગાઈસ અત્યારે ઊભી કરી રહ્યા છે ગોપાભાઈ તમે જોઈ શકો છો ગાઈસ અહીંયા છે બહુ ઊંચું અને હવે આમાં ઠેકડા મારવાના થાય એટલે બહુ ઊંચું છે ને આપણે હનુમાન દાદાના મંદિરે જશું ના ગુફા છે એમ કીધું છે તો તમે જોઈ શકો છો ગાઈસ કેટલું પણ ઊંચું છે અને આ છે બધે આવા આવે આપણે બાવરું બધું વગેરે વગેરે છે તો હવે ધીમે ધીમે આપણે ઉતરશું નીચે તો તમે જોઈ શકો છો ગાઈસ હવે અત્યારે આપણે ધીમે ધીમે ફરીથી ઉપર ચડીશું અને પવન વગેરે મસ્તીનો આવી રહ્યો છે ને તો હાલો હવે ચડીએ પણ આમાં ભાઈ બહુ બીક લાગે પડવાની પાણા જેવાથી તો અત્યારે હવે અમે પહોંચી ગયા છે હનુમાન દાદાના મંદિરે તો હવે સામેથી તો આવતા રહ્યા છીએ અમે પણ જઈ આવ્યા છે હવે હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છે ને થાક બહુ લાગ્યો ભાઈ હાલો તો પહેલાં દર્શન કરી પછી ગુફા ગોતશી તો જોઈ શકો છો ભાઈ તો આપણે હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છીએ હવે મારા ગોપાભાઈ દર્શન કરી રહ્યા છે તમે જોઈ શકો છો ભાઈ તો કેવો લાગ્યો જોઈ શકો છો આમાં અત્યારે હાલો તો હવે આપણે ગુફા ગોતીશું કઈ બાજુ હોય તો હવે કંઈક ભાઈ ગુફા મળતી નથી કઈ બાજુ હોય કોને ખબર હોય ભાઈ તો કીધું છું કે હનુમાન દાદાના મંદિરની આજુબાજુમાં જ છે હું પણ હવે ગોતું છું પણ કંઈ દેખાતી ને આ વંડામાં જોગીદાસ કુમારે ગાયું અહીંયા રાખી હતી તો આ છે વંડો અહીંયા ગાયું રાખી હાલો ગાઈસ તો હવે જોગીદાસ કુમારનું ગુફા જેમ કે સોનું સંતાડતા એ મળી ગઈ છે તો તમે જોઈ શકો છો ગાઈસ તો આ છે જોગીદાસ કુમાર જેમ કે સોનું સંતાડતા એ છે તો હાલો હવે મળીએ તો હવે મળીએ નવા એક વ્લોગ સાથે તો ત્યાં સુધી બાય બાય અને સીતારામ બધાને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને જેથી નોટિફિકેશન મળતા રહે તો જય હિન્દ જય ભારત.